વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર વહાલા બાળ મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને આજે આપણે ભણવાના છીએ શું? સ્વાધ્યાય પોથી સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે, જેમાં આજે આપણે અંગ્રેજી વિષયનું યુનિટ નંબર 1 સ્માઇલ પ્લીઝ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. અને વિદ્યાર્થી મિત્રો, તમારી માટે આ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં પહેલો પ્રશ્ન કહે છે, કવિતા વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કવિતા વાંચવાની છે અને કવિતાના આધારે સવાલના જવાબ લખવાના છે. તો સરસ મજાની કવિતા તમે જોઈ શકો છો. કવિતા શું કહે છે? A smile is a quite a funny thing. It wrinkles up your face. And when it's gone, you will never find its a secret hiding place. પછી કહે છે, but far more wonderful it is to see what smile can do. You smile at one, he smiles at you, and so one smile makes two. ઓરે તો આગળ એના આધારે સવાલ છે. પહેલો, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા શબ્દોના અર્થ લખવાના છે, એના મીનિંગ લખવાના છે. જો આપણને કાઉન્સમાં આપ્યા છે ગુપ્ત, અદ્ભુત, સ્મિત, વિચિત્ર અને ચહેરો, જેમાં સ્માઇલ નો મતલબ શું થાય? સ્માઇલ નો મતલબ થાય છે સ્મિત. સ્મિત લખી નાખશું. બીજામાં છે ફેસ, તો ફેસ નો મતલબ થાય છે ચહેરો. પછી છે સિક્રેટ, તો સિક્રેટ નો મતલબ થાય છે ગુપ્ત. ફની, ફની એટલે થાય છે રમૂજી, એક વિચિત્ર. અને વન્ડરફુલ, વન્ડરફુલ નો મતલબ થાય છે અદ્ભુત. ઓકે, તો પહેલો પ્રશ્ન આપણે જોઈ લીધા. બીજો પ્રશ્ન કહે છે, કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખો. રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો રાઇમિંગ વર્ડ્સ એટલે થાય છે સમાન ઉચ્ચાર વાળા શબ્દો. સમાન ઉચ્ચાર વાળા શબ્દો, જેના ઉચ્ચાર સમાન હોય, જેના ઉચ્ચારણ સરખા હોય, તેને કહેવાય છે શું? રાઇમિંગ વર્ડ્સ. તો રાઇમિંગ વર્ડ્સ ની જોડી લખવાની છે. હાલો, માઇલ નું શું થાય? માઇલ નું થઈ જશે સ્માઇલ. રેસ નું થઈ જશે ફેસ. ઓકે, પછી મેન નું થઈ જાય છે શું? કેન. ઓકે, કાઇન્ડ નું થઈ જાય છે ફાઇન્ડ, અને લેસ નું થઈ જાય છે પ્લેસ. જો ને, માઇલ, સ્માઇલ, રેસ, ફેસ, મેન, કેન, કાઇન્ડ, ફાઇન્ડ, લેસ, પ્લેસ. ઉચ્ચારણ જે સરખા જેવા છે, સમાન ઉચ્ચારણ વાળા શબ્દો, ઉચ્ચારણ જેના સરખા જેવા હોય એવા શબ્દોને શું કહેવાય છે? રાઇમિંગ વર્ડ્સ. આગળ વધીએ. ત્રીજું કહે છે, કવિતાના આધારે શબ્દો પૂર્ણ કરવાના છે. અહીં આપણને અધૂરા શબ્દો આપેલા છે, જે આપણે કવિતાના આધારે પૂરા કરવાના છે. તો એસ અને ટી, એસ થી શરૂ થાય છે અને ટી થી પૂરું થાય છે, અને 1 2 3 4 5 6 અક્ષરનો સ્પેલિંગ છે. શું આવતું હશે? તો થાય છે સિક્રેટ. SECRET, સિક્રેટ. પછી એવી રીતે બીજું આપણને આપ્યું છે શું? તો કે ડબલ્યુ થી માંડીને એલ, તો વન્ડરફુલ આવશે WONDERFUL, વન્ડરફુલ એટલે અદ્ભુત. ત્રીજું છે એફ અને વાય, તો FUNNY, ફની. ફની એટલે થાય છે વિચિત્ર. ચોથું છે ડબલ્યુ થી માંડીને એસ, તો ડબલ્યુ થી એસ કેવો સ્પેલિંગ આવશે? રિંકલ્સ, WRINKLES. પાંચમો શબ્દ છે ક્યુ થી માંડીને ઈ, તો QUITE, ક્વાઇટ. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી જગ્યા પણ પૂરી નાખી, કવિતાના આધારે અધૂરા શબ્દો પણ આપણે પૂરા કરી નાખ્યા. આગળ વધીએ. કહે છે, આપેલા શબ્દોને અંગ્રેજી કક્કાવારીના ક્રમમાં, એટલે કે આલ્ફાબેટિક ઓર્ડરમાં લખવાના છે. અહીંયા 4 શબ્દો આપણને આપ્યા છે, જે ચારે 4 શબ્દોને આપણે શેના આધારે? કક્કાવારીના ક્રમમાં લખવાના છે. તો ચાલો લખીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, કક્કાવારીનો ક્રમ એટલે શું થાય? આલ્ફાબેટિક ઓર્ડર એટલે શું થાય? ABCD. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ, એમાં જે અક્ષર પહેલા આવતો હોય એને ધ્યાનમાં લેવાનો. જો શું કરવાનું? ચારે 4 શબ્દોના પહેલા અક્ષરને ધ્યાનમાં રાખવાના. પહેલા અક્ષરને ધ્યાનમાં રાખવાના. હાલો, તે પહેલા શું આવશે જોઈએ. ABCDEFGH, એટલે કે પહેલો અક્ષર હશે હાઈડ. પહેલો અક્ષર હાઈડ, બરોબર. હાલો, પહેલો અક્ષર આવી ગયું. પછી આ 3 વિધા છે, ABCDEFGHIJKLMNOP, P એટલે પ્લેસ, પ્લેસ આવશે.
બરોબર. ત્યારબાદ એવી રીતે સ્માઇલ આવશે અને છેલ્લો શબ્દ આવશે વન્ડરફુલ. ABCD ના ક્રમના આધારે, કક્કાવારીના ક્રમના આધારે જે પહેલો અક્ષર હોય ને એને ધ્યાનમાં લેવાનો અને એના આધારે જે છે ને કક્કાવારીના ક્રમમાં ગોઠવી નાખવાના. હાલો આગળ વધી. શું કહે છે? પાઠના આધારે પ્રશ્નોના જવાબ લખો. પાઠ આપણને આપ્યો છે અને પાઠના આધારે આપણે સવાલોના જવાબ લખવાના છે. તો થઈ જાવ તૈયાર. પહેલો સવાલ છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દનો અર્થ લખો. તો અહીંયા આપણને સમસ્યા, મિત્ર, આનંદી, કુટુંબ અને દેડકો આપેલા છે. આ પાઠના આધારે છે. આગળ જે હતું એ કોના આધારે હતું? આગળ જે હતું એ કવિતાના આધારે હતું. અહીંયા જે છે એ કોના આધારે છે? તો કે પાઠના આધારે છે. આ તો પહેલું ફેમિલી. તો ફેમિલી એટલે શું થાય? તો ફેમિલી એટલે થાય છે કુટુંબ. પછી છે પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમ એટલે શું થાય? તો પ્રોબ્લેમ એટલે થાય છે સમસ્યા. ત્યારબાદ છે ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે શું? તો કે ભાઈબંધ, દોસ્તાર, મિત્ર. પછી છે ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો, વરસાદમાં જોવા મળતું પ્રાણી. અને ચીયરફુલ. ચીયરફુલ એટલે થાય છે આનંદી, ઉત્સાહી, આનંદી. ચલો આગળ વધી. આગળનો પ્રશ્ન શું કહે છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પૂરવા માટે આપણે શબ્દો આપ્યા છે, એકવાર જોઈ લઈએ. શું કહે છે? ખનક, ખુશી, મિસિંગ, ફ્રેન્ડ્સ, રેડ, લાફ, આઉટડોર, ગ્રીન, ફોર, સ્માઇલ અને સરસ્વતીબેન. બરોબર. જે આપણને કૌંસમાં આપેલા શબ્દો હતા એ બધા આપણે જોઈ લીધા. તો ચાલો હવે ખાલી જગ્યા પૂરીશું. પહેલી ખાલી જગ્યા છે ખુશી એન્ડ ખનક વેર ખાલી જગ્યા. ખુશી અને ખનક શું કરતા હતા? તો વેર ફ્રેન્ડ્સ, એ બંને મિત્રો હતા. બીજું છે they played many ખાલી જગ્યા ગેમ્સ. they played તેઓ રમતા, many ખાલી જગ્યા ગેમ્સ ઘણી બધી રમતો. કેવી રમતો? તો કે આઉટડોર ગેમ્સ રમતા. પછી છે ખાલી જગ્યા was ખુશી's teacher. ખુશીના ટીચરનું નામ. તો ખુશીના ટીચરનું નામ શું હતું? સરસ્વતીબેન. ચોથું છે ખુશી's cheeks were. ખુશી's cheek એટલે કે ખુશીના ગાલ કેવા હતા? લાલ લાલ ટમેટા જેવા હતા. રેડ લખીશું, હે ને. પાંચમું છે ખનક wanted to make her. ખનક wanted to make her. ખનકને બનાવવું હતું શું? her smile. ખનક જે છે ખુશીને સ્માઇલ કરાવવા માંગતી હતી ટૂંકમાં. ખાલી જગ્યા took out something from her bag. ખાલી જગ્યા took out એટલે બહાર કાઢવું, something એટલે કાંઈક, from her bag એટલે કે પોતાના થેલામાંથી. પોતાના થેલામાંથી બહાર કાઢ્યું. કોણે બહાર કાઢ્યું? તો કે ખનકે બહાર કાઢ્યું હતું કાંઈક. સાતમું છે the frog was ખાલી જગ્યા in color. ફ્રોગ જે છે એ રંગે કેવો હતો? રંગે હતો એ ગ્રીન કલરનો. આઠમું છે ખાલી જગ્યા was surprised. કે કોણ આશ્ચર્યચકિત થઈ ગયું? તો કે ખુશી આશ્ચર્યચકિત થઈ ગઈ. નવમું છે ખુશી began to ખાલી જગ્યા out loudly. ખુશીએ શું ચાલુ કર્યું? તો કે જોર જોરથી એને હસવાનું ચાલુ કર્યું. લાફ આવશે. દસમું છે her teeth were. her teeth, teeth એટલે દાંત. એના દાંત કેવા થઈ ગયા હતા? મિસિંગ. એનો એક દાંત મિસિંગ હતો. એકચ્યુઅલી છે ને ખુશીનો એક દાંત પડી ગયો હતો. એના કારણે તો જે છે એ સ્માઇલ નહોતી કરતી, એટલા માટે તે મોઢું નહોતી ખોલતી, એટલા માટે તે જે છે આમ થોડીક ઉદાસ બેઠી હતી, બીજું કઈ નહોતું. બરોબર. હાલો આગળ વધીએ. 11મું કહે છે ખાલી જગ્યા. ખાલી જગ્યા of her front teeth were missing. તો 4 of her front teeth were missing. એના મોઢાના 4 દાંત, આગળના 4 દાંત જે છે નહોતા, મિસિંગ હતા. એટલે આગળ હું કહે છે પ્રશ્નોના ઉત્તર લખવાના છે, સવાલોના જવાબ લખવાના છે. ઓકે. તો પહેલું છે શું? રાઇટ ધ નેમ્સ ઓફ ગર્લ્સ મેન્શન્ડ ઇન ધ સ્ટોરી. શું કહે છે? રાઇટ ધ નેમ્સ એટલે કે નામ લખો. શેના? તો કે ઓફ ધ ગર્લ્સ, છોકરીઓના નામ લખો. મેન્શન ઇન ધ સ્ટોરી કે જેની સ્ટોરીમાં વર્ણન કરેલું છે. સ્ટોરીમાં વર્ણન કરેલી છોકરીઓના નામ લખવાના છે. તો છોકરીઓનું નામ છે ખુશી એન્ડ ખનક. બરોબર છે. અહીંયા એ આવશે KHANK. બરોબર. ખનક. ત્યારબાદ પછી છે વોટ ડીડ ખુશી એન્ડ ખનક ડુ વેન ધે રિટર્ન હોમ. ચલો સવાલ સમજીએ. વોટ એટલે કે શું? ખુશી એન્ડ ખનક ડુ, ખુશી અને ખનકે કર્યું. જો ડીડ એટલે ભૂતકાળ થાય. ખુશી અને ખનકે શું કર્યું? વેન ધે રિટર્નડ હોમ, જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા. ખુશી અને ખનક જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે તેમને શું કર્યું? તો શું કર્યું? કે વેન ખુશી એન્ડ ખનક રિટર્નડ હોમ, જ્યારે ખુશી અને ખનક ઘરે પાછા આવ્યા, they raced each other, તેમણે એકબીજા સાથે રેસ લગાવી. હાલો કોણ પહેલા એમ. પછી which games did
ખુશી એન્ડ ખનક પ્લે. સવાલ સમજો. વિચ ગેમ એટલે કે કઈ રમત ડીડ ખુશી એન્ડ ખનક પ્લે, ખુશી અને ખનક રમતા. ખુશી અને ખનક કઈ રમત રમતા? કઈ રમત રમતા? તો કે સર આઉટડોર ગેમ્સ રમતા હે ને. ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ. ખુશી અને ખનક રમતા ગેમ જેવી કે ખોખો, કબડ્ડી, હોપસ્કોચ વગેરે વગેરે. સંતા કુકડી મજા આવે હોપસ્કોચ રમવાની, બહુ મજા આવે. Who looked sad કે કોણ ઉદાસ દેખાતું હતું? કોણ ઉદાસ હતું? ખુશી. ખુશી looked sad. ત્યારબાદ છે what was the name of the teacher? What was the name of the teacher? શિક્ષકનું નામ શું હતું? શું હતું? સરસ્વતીબેન. The name સરસ્વતીબેન. The name of the teacher was સરસ્વતીબેન. સરસ્વતીબેન શિક્ષકનું નામ હતું. The name was સરસ્વતીબેન. ઓકે, ચાલો આગળ વધીએ. ખુશી was upset. True or false? કે ખુશી ઉદાસ હતી. સાચું ખોટું? સાચી વાત છે. ટ્રુ, ઉદાસ હતી બિચારી. Who wanted to make ખુશી smile? કે કોને ખુશીને સ્માઇલ કરાવી હતી? કે કોણ એવું હતું કે જે ખુશીને સ્માઇલ કરાવવા માંગતું હતું? કોણ હતું? ખનક. ખનક wanted to make ખુશી smile. આઠમું છે what did ખનક take out from her bag? કે what એટલે કે શું? ખનક ટેક આઉટ, ખનકે બહાર કાઢ્યું ફ્રોમ હર બેગ, એના થેલામાંથી. ખનકે એના થેલામાંથી શું બહાર કાઢ્યું? તો ખનક ટુક આઉટ અ બિગ ગ્રીન રબર ફ્રોગ ફ્રોમ હર બેગ. કે ખનક એના થેલામાંથી એક મોટો લીલા કલરનો રબરનો દેડકો થેલામાંથી બહાર કાઢ્યો, હસાવવા માટે, રમત કરવા માટે. નવમું છે who was surprised? Who was surprised? આશ્ચર્યચકિત કોણ હતું? કોણ હતું? ખુશી was surprised. ત્યારબાદ છે કે why did ખુશી look sad? ચાલો why એટલે થાય શા માટે. શા માટે ખુશી look sad? ખુશી ઉદાસ હતી. શા માટે ખુશી ઉદાસ હતી? તો કે ખુશી looked so sad. ખુશી ખૂબ જ ઉદાસ હતી because her 4 front teeth were missing. એના આગળના 4 દાંત જે છે કેવા હતા? તો કે ગાયબ થઈ ગયા હતા, મિસિંગ હતા બિચારીના. હાલો આગળ હવે પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખવાનો છે. ફકરો આપણને આપ્યો છે સરસ મજાનો, અને એના આધારે આપણે સવાલોના જવાબ જે છે લખવાના છે. તો ચલો પહેલા ફકરો વાંચીએ, એને સમજીએ, એના આધારે સવાલના જવાબ આપીશું. શું કહે છે? There are 19 different types of smile. 19 અલગ અલગ પ્રકારની સ્માઇલ હોય છે. સ્માઇલના પણ પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 19 પ્રકાર છે. But only 6 occur when we have a good time. પણ જ્યારે આપણે સારો સમય વિતાવતા હોઈએ ને ત્યારે ખાલી 6 પ્રકારની સ્માઇલ જ થતી. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. સ્માઇલિંગના કારણે તમારી ઇમ્યુન સિસ્ટમ જે છે સારી થઈ જાય છે. સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ. સ્માઇલ કરવાથી જે છે ટેન્શન દૂર થઈ જાય છે. સ્ટ્રેસ એટલે થાય છે ટેન્શન, ચિંતા. ચિંતા દૂર થઈ જાય છે. એન્ડ ઇટ ઇઝ અ ગુડ ફોર હેલ્થ. અને હેલ્થ માટે બહુ સારું છે. બરોબર, સ્માઇલ કરતા રહેવું, હંમેશા હસતા રહેવું આપણી હેલ્થ માટે સારામાં સારી વાત છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોન. જો ઇઝીયર ધેન કમ્પેરેટિવ ડિગ્રી વપરાણી છે કે સ્માઇલ કરવી સહેલી છે. ફ્રોન એટલે કે ગુસ્સા. ગુસ્સા કરવા કરતા સ્માઇલ કરવી વધારે સહેલી છે. It takes 13 muscles to smile and about 47 to frown. શું કહે છે? કે 13 મસલ ટુ સ્માઇલ, સ્માઇલ કરવા માટે ખાલી 13 જે છે સ્નાયુઓ જોઈએ, અને 47 ગુસ્સો કરવો હોય તો 47 પ્રકારની મસલને તમારે વાપરવી પડે. બરોબર. બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. બાળકો જે છે, બાળકોને બેબીઝ જે છે જન્મે ને ત્યારે એને સ્માઇલ કરતા આવડતું જ હોય એકચ્યુઅલી. એને સ્માઇલ લાઈક અ બેબી. તો તમને ઉપદેશ આપે છે કે ભાઈ બાળકોની જેમ, નાના નાના બચ્ચાઓની જેમ સ્માઇલ કરો, હસતા રહ્યો, સ્માઇલ કરતા રહ્યો. બરોબર, સ્માઇલ કરતો ચહેરો બધાને ગમે. પહેલો સવાલ છે હાઉ શુડ વી સ્માઇલ? આપણે કેવી રીતે સ્માઇલ કરવી જોઈએ? જવાબ છે વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. આપણે એક નાનકડા બાળકની જેમ સ્માઇલ કરવી જોઈએ. આ બાળકો ખરેખર જો હસતા રહ્યો, ખિલખિલાતા રહ્યો, સ્માઇલ કરતા રહ્યો ને એટલે બહુ મજા આવે. હાલો બીજું શું કહે છે? ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ઓફ વેરિયસ. વેરિયસ શબ્દનો સમાનાર્થી શબ્દ. વેરિયસ એટલે થાય છે અલગ અલગ, જુદી જુદી, જુદી જુદી. તો
તો આવશે ડિફરન્ટ શબ્દ. જવાબ શું આવશે? ડિફરન્ટ શબ્દ છે. રેડી? આગળ છે ત્રીજો સવાલ. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? કે કેટલા પ્રકારની, હાઉ મેની ટાઈપ એટલે કેટલા પ્રકારની સ્માઇલ્સ હોય છે, કેટલા પ્રકારની હોય છે. હમણાં પેરેગ્રાફમાં જોયું આપણે કે there are 19 types of smile. 19 પ્રકારની સ્માઇલ હોય. ચોથું છે લિસ્ટ આઉટ 3 બેનિફિટ ઓફ સ્માઇલિંગ. કે સ્માઇલ કરવાના 3 ફાયદા. 3 ફાયદા. બરોબર? તો પહેલો ફાયદો છે સ્માઇલિંગ રિલીવ સ્ટ્રેસ. એનાથી ટેન્શનમાંથી મુક્ત થાવ છો. બીજો ફાયદો છે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. તમારી ઇમ્યુન સિસ્ટમ માટે અતિશય ઉપયોગી છે. અને ત્રીજો અને લાસ્ટ ફાયદો છે ઇઝ ગુડ ફોર હેલ્થ. આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી છે. રેડી? પછી છે પાંચમું કે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. ટ્રુ ઓર ફોલ્સ? 100%. જવાબ શું આવે? એક જ, ટ્રુ. રેડી? ચાલો આગળ વધીએ. કે છે કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જે કાઉન્સમાં આપણને શબ્દો આપ્યા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો અને ખાલી જગ્યા પૂરવાની. પહેલું જો આપણને કાઉન્સ આપી દીધું છે હેપી, સેડ, વરીડ અને કામ. હેપી એટલે ખુશ, સેડ એટલે ઉદાસ, વરીડ એટલે ચિંતાતુર, કામ એટલે શાંત. તો પહેલો સવાલ છે when you get gifts you feel. ચલો સિચ્યુએશન આપી છે, પરિસ્થિતિ આપી છે કે when you get gifts, જ્યારે તમને ગિફ્ટ મળે, you feel, તમને કેવું લાગે? ગિફ્ટ મળે ત્યારે તો સારું જ લાગે ને, હેપી. બીજું when you go to temple you feel, જ્યારે તમે મંદિરે જાઓ તમને ફીલ થાય, કેવું ફીલ થાય? કામ, શાંતિ ફીલ થાય. ખરેખર when you have lots of work you feel, જ્યારે તમારે બહુ કામ હોય, lots of work, બહુ કામ હોય ત્યારે કેવું ફીલ થાય? ત્યારે ફીલ થાય વરીડ, ચિંતા થઈ જાય, ટેન્શન આવી જાય. પછી when your friend does not help you you feel, જ્યારે તમારો ફ્રેન્ડ તમારી મદદ ન કરે ત્યારે કેવું ફીલ થાય? દુઃખ તો થાય, ત્યારે દુઃખ થાય. ઓકે? ગિફ્ટ મળે ત્યારે હેપી, મંદિરે જાઓ ત્યારે કામ, બહુ બધું કામ હોય ત્યારે વરીડ, અને જ્યારે આપણો મિત્ર આપણી મદદ ન કરે ત્યારે આપણને ફીલ થાય છે સેડ ફીલ આવે છે. ઓકે? આગળ હું કહે છે સાચા સ્પેલિંગ ફરતે રાઉન્ડ કરવાનું છે. આમાંથી જે યોગ્ય સ્પેલિંગ છે એના ફરતે રાઉન્ડ કરવાનું ચાલો કરીએ. હાલો આપણને પ્લીઝ 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 કયો સાચો સ્પેલિંગ, ચાલો ફટાફટ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું. તમારે મને જણાવવાનું છે. કેમ થશે? હાલો ફટાફટ કયો શું આવશે. અને કમેન્ટ કરતા પહેલા આપણે આગળ ભણ્યાની પહેલા જરાક વિડીયોને લાઈક કરી નાખો. હાલો જેટલા વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક નથી કરી, ચાલો પહેલા ફટાફટ લાઈક કરી નાખો એટલે જે છે આપણે આગળ વધી શકીએ. ઓકે સરસ. ચાલો તો જવાબ શું આવશે? જવાબ આવશે પહેલામાં આવશે પ્લીઝ, PLEASE. પ્લીઝ એટલે થાય છે કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને. પછી છે કામ 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 કામ. હમણાં આપણે સ્પેલિંગ જોયો આ CALM, કામ એટલે થાય છે શાંત. પછી છે હેપી 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 એટલે થાય ખુશ, HAPPY. ચોથું છે ચીયરફુલ 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 ચીયરફુલ. જવાબ આવશે ચીયરફુલ, CHERFUL, આનંદી. ત્યારબાદ છે એંગ્રી 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 એટલે ગુસ્સો, ANGRY. યોગ્ય સ્પેલિંગ ઉપર આપણે શું કરી નાખ્યું? તો કે રાઉન્ડ કરી નાખ્યું છે. ચાલો આગળ શું કહે છે? દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય એવા શબ્દના ફરતે રાઉન્ડ કરવાનો છે. આપણને શબ્દના જૂથ આપ્યા છે એમાંથી જે શબ્દ જૂથ ઉપર, જે શબ્દ ઉપર તમને એમ લાગે કે ભાઈ આ શબ્દ બાકીના કરતા અલગ છે એના ઉપર રાઉન્ડ. જો એક્ઝામ્પલ આપું, સમજાવજો. પેલું છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર. ચલો શાર્પનર એટલે સંચો, કંપાસ બોક્સની વસ્તુ થઈ. પેન્સિલ એટલે પેન્સિલ, એ પણ જે છે કંપાસ બોક્સની વસ્તુ. ઇરેઝર એટલે રબર, જે આપણે ચેક રબર કહીએ, એ પણ કંપાસ બોક્સની વસ્તુ થઈ. સ્કૂલ તો સ્કૂલ થોડી કંપાસ બોક્સની વસ્તુ છે. હા, તો આ બધું જે છે બધામાં સ્કૂલ થોડીક અલગ છે એના ઉપર રાઉન્ડ કરીશું. રેડી? જે હોય એનાથી કંઈક અલગ હોય, કંઈક અલગ દેખાતું હોય ને, કંઈક અલગ હોય, એ ગ્રુપમાં ન આવતું હોય, જૂથમાં ન આવતું હોય, જૂથ કરતા કંઈક અલગ હોય એના ઉપર આપણે જે છે રાઉન્ડ કરવાનું છે. રેડી? હાલો તો બીજું શું છે જોવો તો મેંગો, ગ્રેપ્સ, બનાના, પોટેટો. મેંગો એટલે કે કેરી, ફળ થાય. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, એ પણ ફળ છે. બનાના એટલે કેળું, એ પણ ફળ છે. પોટેટો એટલે થાય બટાકા, જે ફળ નથી, શાકભાજી છે. રાઉન્ડ કરીશું. પછી ખોખો, કબડ્ડી, ચેસ અને ફૂટબોલ. હાલો ખોખો તો એ આઉટડોર ગેમ થઈ, બહાર જઈને રમવાની હોય ને. કબડ્ડી પણ જે છે આઉટડોર ગેમ છે. ચેસ તો કે ચેસ ઇન્ડોર ગેમ છે.
અને ફૂટબોલ તો કે આઉટડોર ગેમ છે. કોણ અલગ છે? અલગ છે કોણ? ચેસ. કરીશું રાઉન્ડ. પછી લોટસ, કીવી, રોઝ અને સનફ્લાવર. લોટસ એટલે શું થાય? કમળ. કીવી તો કે કીવીનું ફ્રૂટ આવે, કીવી નામનું ફળ આવે. રોઝ એટલે ગુલાબ અને સનફ્લાવર એટલે થાય છે સૂર્યમુખી. તો આમાં લોટસ, રોઝ અને સનફ્લાવર ત્રણેય ફૂલ છે, ફ્લાવર છે. કીવી ફળ છે. રાઉન્ડ કરીશું. હે પછી પીકોક એટલે મોર. ડવ એટલે શું થાય? તો કે કહેવાય કબૂતર. સ્પેરો એટલે ચકલી. હેડહોગ, હેડહોગ એટલે થાય છે શું? નોળિયો. પ્રાણી છે એટલે એ જે છે એના ઉપર આપણે રાઉન્ડ કરી નાખશું. રેડી? ચાલો આગળ વધીએ. કહે છે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 થી 7 વાક્યમાં ચિત્રનું વર્ણન કરો. કાઉન્સના શબ્દો પણ આપણને આપેલા છે અને ચિત્ર પણ આપણને આપી દીધું છે. ચલો પહેલા કાઉન્સના શબ્દો જોઈ લઈએ. શું કહે છે? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. સ્લાઇડ, સ્લાઇડ એટલે હિંચકો. સ્લાઇડ એટલે લસરપટ્ટી. સ્વિંગ એટલે હિંચકો. ટ્રી એટલે વૃક્ષ. ફૂટબોલ એટલે ફૂટબોલ નામની ગેમ આવે તે. સ્કેટબોર્ડ એટલે જો અહીંયા છોકરા જ્યાંથી રમે છે અને સ્કેટબોર્ડ કહેવાય છે. અને ગાર્ડન એટલે થાય છે ગાર્ડન. ચલો તો સરસ મજાનું ચિત્ર પણ આપણને આપ્યું છે. રેડી? તો મને દેખાય છે 1 2 3 4 5 6 7 8 9 જેટલા બાળકો છે. ઘણા બધા બાળકો છે. લસરપટ્ટી છે, હિંચકો છે, વૃક્ષ છે. બધા બાળકો રમે છે. જો ને આ દોરડા કૂદે છે, આ સ્કેટિંગ કરે છે, આ ફૂટબોલથી રમે છે, આ દડો કેચ કરવા વાળી ગેમ રમે છે. તો આ જે ચિત્રનું છે, આ ચિત્રનું આપણે સરળ શબ્દોમાં વર્ણન કરવાનું છે. તો ચાલો કરીએ. This is a picture of a garden. આ એક ગાર્ડનનું ચિત્ર છે, મેદાનનું ચિત્ર છે. There are many trees. ઘણા બધા વૃક્ષો છે. And flower plants in the garden. શું કહે છે કે આ ગાર્ડનમાં ઘણા બધા વૃક્ષો છે અને ઘણા બધા ફ્લાવર પ્લાન્ટ્સ એટલે થાય છે ફૂલ છોડ છે. There are many children in the garden. ગાર્ડનમાં ઘણા બધા બાળકો છે. There is a swing and a slide. કે ભાઈ ગાર્ડનમાં એક સ્વિંગ. સ્વિંગ એટલે શું થાય? તો સ્વિંગ એટલે થાય છે જો આ હિંચકો. અને સ્લાઇડ, સ્લાઇડ એટલે જો આ લસરપટ્ટી. ગાર્ડનમાં, મેદાનમાં એક હિંચકો છે, એક લસરપટ્ટી પણ છે. A boy is swinging. એક છોકરો હિંચકી રહ્યો છે. A girl is speaking. એક છોકરી જે છે સ્કીપિંગ એટલે થાય છે દોરડા કૂદી રહી છે. A boy is playing on a skateboard. એક છોકરો જે છે સ્કેટબોર્ડ ઉપર જે છે રમી રહ્યો છે, એના ઉપર ચાલી રહ્યો છે. જો ને શું કરે છે? રમે છે. Some children are playing football. અને અમુક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. તો આ સરસ મજાના જે છે આપણે આ ચિત્રના આધારે વાક્યો બનાવી નાખ્યા. ઓકે, ચાલો આગળ વધીશું. પછી આપણને જો અલગ અલગ શબ્દો આપ્યા છે. અ લેડી, બરોબર, અ બોય, અ પ્લેન, a green car, a train, yachts, a helicopter, a bus, a brown bird, a squirrel. ચલો સમજાવો બધા શબ્દો. લેડી એટલે થાય છે એક સ્ત્રી. અ બોય એટલે એક છોકરો. અ પ્લેન એટલે એક વિમાન. જો અહીં દેખાય વિમાન છે. અ ગ્રીન કાર એટલે કે લીલા રંગની કાર. અ યાચ, યાચ એટલે જો આ હોડી હોય એને યાચ કહેવાય. આ હેલિકોપ્ટર, એક હેલિકોપ્ટર છે જો અહીંયા છે. અ બસ, સરસ મજાની મોટી એવી બસ છે. અ બ્રાઉન બર્ડ એટલે કે ભૂખરા રંગનું પક્ષી છે અહીંયા, બ્રાઉન કલરનું. અ સ્ક્વિરલ એટલે કે ખિસકોલી છે. એની સિવાયનું પણ છે. જો એની સિવાય મને ટ્રેન દેખાય છે. તમને ટ્રેન દેખાય છે? હા. ઘણા બધા પહાડો છે, વૃક્ષો છે, ગાર્ડનનું મેદાન છે. આ બધી ઘણી બધી વસ્તુઓ છે, નદી છે. તો આના આધારે, આ બધા શબ્દોના આધારે આપણે સરસ મજાના વાક્યો બનાવવાના છે. આ ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે. તો ચાલો કરીએ. This is the picture of a garden. આ એક ગાર્ડનનું ચિત્ર છે. It is near a river. It is near a river. કે આ ગાર્ડન જે છે એ રિવરની, નદીની નજીક છે. Near a river. There are many trees and plants in the garden. ગાર્ડનમાં, મેદાનમાં ઘણા બધા વૃક્ષો અને ઘણા બધા છોડ આવેલા છે. Two boys are playing football. બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા. જો અહીં દેખે છે? બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. A lady is walking with a palm. પામ એટલે થાય છે ઘોડિયું. કે એક સ્ત્રી છે, એક લેડી છે, એ ઘોડિયા સાથે. આમ ઘોડિયું એટલે જે નાના બાળકને બેસવાની જે કહેવાય બાબા ગાડી, જેને કહી શકાય ને બાબા ગાડી. હા, તો એક લેડી છે, એક સ્ત્રી છે, એ બાબા ગાડી સાથે ચાલી રહી છે. A boy is playing with his toy car. એક છોકરો એની ટોય કાર સાથે, રમકડાની કાર સાથે રમી રહ્યો છે.
there is a squirrel in the bush. Squirrel એટલે ખિસકોલી, bush એટલે થાય છે ઝાડી ઝાખરા. અહીંયા ઝાડી ઝાખરામાં મને ખિસકોલી પણ દેખાય છે. there is a શું કહે છે a brown bird flying in the garden. એક બ્રાઉન રંગનું પક્ષી, એક કથ્થઈ રંગનું, એક ભૂખરા રંગનું પક્ષી ગાર્ડનમાં ઉડી રહ્યું છે આમ તેમ. there is a bridge near the garden. ગાર્ડનની નજીક એક બ્રિજ, એક પુલ છે જો છે, બરોબર. there is a bus near the bridge. અને એ બ્રિજની નજીક એક બસ આવેલી છે જો અહીંયા છે, અહીંયા આપણને દેખાય છે. એ બ્રિજની નજીક, એ પુલની નજીક એક બસ છે. there is a train too. ટ્રેન પણ છે જો અહીંયા, મેં તમને કીધું તું ટ્રેન પણ દેખાય છે જો. there is a green car under the bridge. બ્રિજની નીચે એક ગ્રીન રંગની કાર છે, બરોબર છે. there are yachts in the river. નદીમાં યાચિસ એટલે કે આ હોડીઓ છે. a plane is flying in the sky. આકાશમાં એક વિમાન ઉડી રહ્યું છે. there is a helicopter too. અને આકાશમાં એક હેલિકોપ્ટર પણ છે. તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે આ સરસ મજાના ચિત્રનું આ શબ્દોમાં આપણે વર્ણન કરી નાખ્યું. ઓકે, ચલો આગળ વધી. શું કહે છે? આપેલા શબ્દોના બહુવચનના રૂપ લખવાના છે. આપણે પ્યુરલ્સ એટલે કે બહુવચન કરવાનું છે. તો ચાલો કરીએ. હાલો, બુક તો બુકનું થઈ જાય છે બુક્સ, એસ લગાડવાનું છે, બરોબર. અ ટ્રી નું થઈ જાય છે ટ્રીસ. ઓકે, આમાં ઘણા સવાલ થતો હશે કે સર અહીંયા આપણે અ લખ્યું છે તો અહીંયા અ નો લખી શકાય, અ બુક્સ. અહીંયા આપણે અ ટ્રી લખ્યું છે, અહીંયા અ ટ્રીસ નો આવે. તો બાળકો યાદ રાખો, આજે આપણે શરૂઆતમાં શબ્દોમાં જે અ અથવા એન લગાડેલા હોય તેને આર્ટિકલ કહેવાય છે. અને આર્ટિકલ માત્ર ને માત્ર એક વચનના રૂપમાં જ આવે છે. બહુવચનના રૂપમાં આર્ટિકલ આપણે મુકાતા નથી. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. આર્ટિકલ જે છે ક્યાં આવે? માત્ર ને માત્ર એક વચનમાં જ આવે છે, બહુવચનમાં આવતા નથી, એટલે આપણે લખીશું નહીં. એવી રીતે બટરફ્લાય, બટરફ્લાય નું થઈ જાય છે બટરફ્લાઈસ. ચલો વાય દૂર કરી નાખવાનો અને વાય ની જગ્યાએ લગાડી દેવાનું IES. સ્પેલિંગ ભલે BUTTERFLIES. પછી છે મેન, તો મેન નું બહુવચન થાય છે MEN. ત્યારબાદ છે ડે, તો ડે નું બહુવચન ડેઝ થઈ જાય છે. ત્યારબાદ છે ક્લાસ, તો ક્લાસ નું બહુવચન ક્લાસીસ, CLASSES. પછી છે મેંગો, તો મેંગો નું થઈ જાય છે મેંગોઝ, ES લાગશે પાછળ. આઠમું છે લીફ, તો લીફ નું થઈ જાય છે લીવ્સ, LEAVES. નવમું છે ટૂથ, તો ટૂથ એટલે થાય દાંત, ટૂથ નું બહુવચન થઈ જાય છે ટીથ, એટલે કે ઘણા બધા દાંત, બરોબર છે. ડોર, તો ડોર નું બહુવચન થઈ જાય છે ડોર્સ. ત્યારબાદ આગળ વધીએ. વોચ, તો વોચ નું બહુવચન થઈ જાય છે વોચિસ, ઘડિયાળો. પછી છે બનાના, તો બનાના નું બહુવચન બનાનાસ, એસ લાગશે પાછળ. ત્યારબાદ છે પોની, તો પોની નું બહુવચન પોનીસ થઈ જશે, POINES, POINES, બરોબર. ES લાગશે, અહીંયા ટી નહીં લાગે, ટી ની જગ્યાએ ઈ આવશે અહીંયા, બરોબર. પછી ફોક્સ, તો ફોક્સ નું બહુવચન થઈ જાય છે ફોક્સિસ. ફેમિલી, તો ફેમિલી નું બહુવચન થઈ જાય છે ફેમિલીસ, બરોબર છે. બેન્ચ નું બહુવચન થઈ જાય છે બેન્ચીસીસ. 17મું છે ટેબલ, ટેબલ નું બહુવચન થઈ જાય છે ટેબલ્સ, પાછળ એસ લાગશે. ઇંચ, ઇંચ નું બહુવચન ઇન્ચીસ. શેલ્ફ, તો શેલ્ફ નું બહુવચન શેલ્વ્સ થઈ જાય છે. અને 20મું છે બસ, તો બસ નું બહુવચન થઈ જાય છે બસીસ. 21માં છે ડ્રેસ, ડ્રેસ નું બહુવચન થઈ જાય છે ડ્રેસીસ. થીફ, થીફ એટલે થાય ચોર, બહુવચન થઈ જાય છે થીવ્સ. રેડી? ચલો આગળ વધીએ. કહે છે આપેલા શબ્દોને એક વચનના રૂપમાં ફેરવવાના છે. અત્યારે શું કર્યું આપણે? એક વચનનું બહુવચન. 9મો પ્રશ્ન છે જેમાં શું કરવાનું છે? બહુવચનનું એક વચન કરવાનું છે. ચાલો કરીએ. બેબીઝ નું થઈ જાય છે શું? બેબી નહીં, અ બેબી થઈ જશે. આગળ મેં શીખવાડ્યું તો હમણાં, એક વચન હોય એમાં આર્ટિકલ મૂકવાના હોય છે, બરોબર. બહુવચનમાં આર્ટિકલ આવતા નથી, પણ આપણે આ બહુવચનનું એક વચનનું રૂપ કરી રહ્યા છીએ એટલે આર્ટિકલ મૂકવો ફરજિયાત છે. હાલો તો નાઇફ્સ, તો નાઇફ્સ નું થઈ જાય છે નાઇફ. પછી છે બ્રાન્ચીસ, તો બ્રાન્ચીસ નું થઈ જાય છે અ બ્રાન્ચ. ત્યારબાદ છે બોક્સીસ, તો બોક્સીસ નું થઈ જાય છે અ બોક્સ. ત્યારબાદ છે વુમન, તો વુમન નું થઈ જાય છે અ વુમન. ત્યારબાદ છે ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે થાય છે બાળકો, એક વચન થઈ જાય છે અ ચાઇલ્ડ એટલે કે બાળક. ત્યારબાદ છે ચેર્સ, તો ચેર્સ નું બહુવચન થઈ જાય છે અ ચેર. ત્યારબાદ છે એપલ્સ, તો એપલ્સ નું એક વચન થઈ જાય છે એન એપલ. ત્યારબાદ છે અમ્બ્રેલાસ, તો અમ્બ્રેલાસ નું એક વચન થઈ જાય છે એન અમ્બ્રેલા. ત્યારબાદ
પપીસ, તો પપીસ નું એક વચન થઈ જાય છે અ પપી. રેડી? આગળ વધીએ. એક્સ નું એક વચન થઈ જાય છે એન એગ. બ્રશિસ, તો બ્રશિસ નું બહુવચન એક વચન થઈ જાય છે અ બ્રશ. ત્યારબાદ ફેરીસ, તો ફેરીસ નું એક વચન અ ફેરી. એવી રીતે બર્ડ્સ નું એક વચન થઈ જાય છે અ બર્ડ. ગ્લાસ નું બહુવચન થઈ જાય છે ગ્લાસ. પછી છે પોટેટોસ, પોટેટોસ માં ઈએસ નીકળી જશે અ પોટેટો. 17મું છે ફીટ, ફીટ નું એક વચન થઈ જાય છે અ ફૂટ. 18મું છે ઓરેન્જીસ, ઓરેન્જીસ નું એક વચન થઈ જાય છે એન ઓરેન્જ. 19મું છે કેન્ડલ્સ, એક વચન થઈ જાય છે અ કેન્ડલ. 20મું છે વાઇફ્સ, વાઇફ્સ નું એક વચન થઈ જાય છે અ વાઇફ. અને 21મું છે મંકીસ, મંકીસ નું એક વચન થઈ જાય છે અ મંકી. રેડી? હું કહે છે પછી આગળનો પ્રશ્ન 10મું, ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો અતિશય સહેલી ખાલી જગ્યા છે. વાક્ય જો એક વચન હોય ને, એક વચન, બરોબર, એક વચન હોય તો આવે ધેર ઇઝ, અને બહુવચન હોય તો આવે ધેર આર. એક વચન હોય તો ધેર ઇઝ, બહુવચન હોય તો ધેર આર. સિમ્પલ, વાત પૂરી. ખોટી કઈ ટેન્શન જ નહીં, ખોટું કઈ માથાકૂટ જ નહીં. એક વચન હોય તો ધેર ઇઝ, બહુવચન હોય તો ધેર આર. હાલો, પેલું છે ખાલી જગ્યા બર્ડ્સ. બર્ડ્સ ઇન ધ નેસ્ટ, બર્ડ્સ બહુવચન છે, શું આવશે? ધેર આર આવશે. પછી છે ખાલી જગ્યા મંકી ઓન ધ રૂફ, કે વાંદરો છાપરા ઉપર. અ મંકી, એક વાંદરાની વાત કરી છે, આવશે ધેર ઇઝ. ત્યારબાદ ખાલી જગ્યા અમ્બ્રેલા, એક અમ્બ્રેલા છે, એક જ છત્રીની વાત કરી છે, એટલે આવશે ધેર ઇઝ. ત્યારબાદ છે ખાલી જગ્યા મેની ચોકલેટ્સ ઇન ધ બોક્સ, ચોકલેટ્સ ઘણી બધી, ધેર આર. 5મું છે ખાલી જગ્યા 4 બલૂન્સ, 4 ફુગ્ગાઓ, ધેર આર આવશે. એવી રીતે 6માં ખાલી જગ્યા એન ઓરેન્જ ઇન ધ બેગ, એક સંતરું થેલામાં, એક સંતરું, ધેર ઇઝ. 7મું છે ખાલી જગ્યા નેસ્ટ ઇન ધ ટ્રી, અ નેસ્ટ, એક નેસ્ટની વાત કરે છે, એક માળાની વાત કરે છે, ધેર ઇઝ આવશે. 8મું છે ખાલી જગ્યા ડિશિસ ઓન ધ ટેબલ, ડિશિસ વાનગીઓ, બહુવચન છે, ધેર આર આવશે. પછી ઇઝ ધેર અથવા આર ધેર વડે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્નાર્થ વાક્યની ખાલી જગ્યા હોય જેમાં ઇઝ ધેર અથવા તો આર ધેર આવતું હોય, એમાં પણ સેમ વસ્તુ. એક વચન હોય એટલે શું આવે? ઇઝ ધેર. એક વચન હશે એટલે આવશે ઇઝ ધેર, અને બહુવચન હશે તો આવશે આર ધેર. એક વચન હશે ઇઝ ધેર, બહુવચન હશે આર ધેર. ખાલી જગ્યા ડક્સ ઇન ધ પોન્ડ, ખાલી જગ્યા ડક્સ ઇન ધ પોન્ડ, બતકો, બરોબર છે, બતકો એટલે આવે આર ધેર. હે, ખાલી જગ્યા વુમન ઇન ધ શોપ, વુમન બહુવચન આપેલું છે, આર ધેર આવશે. ત્રીજું છે ખાલી જગ્યા બેન્ચ, અ બેન્ચ, એક પાટલીની વાત કરેલી છે, ઇઝ ધેર આવશે. ચોથું છે ખાલી જગ્યા એન એપલ, એક સફરજનની વાત કરેલી છે, એટલે આવશે ઇઝ ધેર. 5મું છે ખાલી જગ્યા મેની ગર્લ્સ ઇન ધ હોલ, મેની ગર્લ્સ બહુવચન, આર ધેર આવશે. 6મું છે ખાલી જગ્યા કાઉસ અંડર ધ ટ્રી, કાઉસ એટલે કે આર ધેર આવશે. 7મું છે ખાલી જગ્યા બુક્સ ઇન યોર હેન્ડ, બુક્સ ચોપડીઓ, આર ધેર. 8મું છે ખાલી જગ્યા એન ઇરેઝર ઇન ધ બોક્સ, ઇરેઝર એક જ છે, ઇઝ ધેર આવશે. રેડી? ચાલો આગળ વધીએ. શું કહે છે? નીચે આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યોમાં ફેરવીને એને યસ અને નો માં ઉત્તર લખવાના છે. અતિશય સહેલો પ્રશ્ન છે બાળકો. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના અને યસ અને નો ના જવાબ લખવાના. પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખવાડું, બહુ હેલું. આ જે ધેર ઇઝ છે ને, એનું ઊંધું કરી નાખવાનું. આ ધેર ઇઝ નું ઊંધું કરી નાખવાનું, પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું. જો ધેર ઇઝ નું ઊંધું શું થઈ જાય? ઇઝ ધેર. બાકીનું બેઠું ને છેલ્લે શું આવ્યું? પ્રશ્ન ચિહ્ન. જવાબ યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ. ધેર આર હોય, ઊંધું કરી નાખો, ધેર આર નું ઊંધું થઈ જાય, આર ધેર થઈ જાય. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ, ઊંધું થઈ જશે, આર ધેર એપલ્સ ઇન ધ બાસ્કેટ, પ્રશ્ન ચિહ્ન. જવાબમાં યસ ધેર આર, નો ધેર આરન્ટ. સિમ્પલ, એટલું જ છે, બીજું કાંઈ નથી કરવાનું. શરૂઆતના બે શબ્દોને ધેર ઇઝ હોય તો ઇઝ ધેર કરી નાખવાનું, ધેર આર હોય તો આર ધેર કરી નાખવાનું. વાક્યને શરૂઆતના બે શબ્દોને પલટાવી નાખવાના, વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું. અને હાનનામાં જવાબ આપતા ક્યાં નથી આવડતા? યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ. ના હોય, આર બહુવચન હોય તો યસ ધેર આર, નો ધેર આરન્ટ. રેડી? હાલો તે પહેલું. ધેર આર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ. ધેર આર છે, કરી નાખશું આપણે આર ધેર. આર ધેર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ? યસ ધેર આર, નો ધેર આરન્ટ. બીજું છે ધેર ઇઝ એન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ, કે ભાઈ બેન્ચ ઉપર, બાકડા ઉપર એક અમ્બ્રેલા છે, બાકડા ઉપર એક છત્રી છે. ધેર ઇઝ નું થઈ જશે શું? ઇઝ ધેર. ઇઝ ધેર એન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ? યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ.
ત્રીજું છે there is a cow under the tree. there is the cow under the tree. ઝાડની નીચે ગાય છે. there is નું ઊંધું કરી નાખો. is there a cow under the tree? yes there is. no there isn't. ત્યારબાદ there are 5 tomatoes in the bag. there are છે કરી નાખો ઊંધું. are there 5 tomatoes in the bag? yes there are. no there aren't. પાંચમું છે there is an orange in the dish. ઊંધું કરી નાખો. is there an orange in the dish? yes there is. no there isn't. છઠ્ઠામાં there are fruits in the shop. કરી નાખો ઊંધું. are there fruits on the shop? yes there are. no there aren't. ત્યારબાદ છે સાતમું there are mangoes in the box. કરી નાખો ઊંધું. are there mangoes in the box? yes there are. no there aren't. આઠમું છે there is the calendar on the wall. is there કરી નાખવાનું છે. is there a calendar on the wall? yes there is. no there isn't. રેડી? ચાલો આગળ વધીએ. શું કહે છે my friend પરથી આપણે 5 થી 7 વાક્યો લખવાના છે. 5 થી 7 વાક્યો બનાવવાના છે. નિબંધ લખવાનો છે. ચાલો તે લખીએ. I have a friend. અહીંયા જે છે નિબંધ સાથે સાથે હું સમજાવતો પણ જાઉં છું. I have a friend. મારી પાસે એક ફ્રેન્ડ છે. his name is Amit. એનું નામ અમિત છે. Amit is 11 years old. અમિત 11 વર્ષનો છે. he is in my class. એ મારા ક્લાસમાં ભણે છે. he lives near my house. એ મારા ઘરની નજીક રહે છે. he is tall and strong boy. તે ઊંચો અને સશક્ત છોકરો છે. he is a clever boy. તે એક હોશિયાર છોકરો છે. he always stands first in the class. હંમેશા તે ક્લાસમાં પહેલો નંબર લાવે છે. he is a kind and helpful. તે દયાળુ અને મદદ કરે એવો છે. he is honest and polite. તે honest એટલે કે પ્રામાણિક અને polite એટલે કે શાંત સ્વભાવનો પણ છે. we play together. અમે સાથે રમીએ છીએ. we also study together. અમે સાથે ભણીએ પણ છીએ. we help each other with our homework and other activities. અમે એકબીજાની we help each other. એકબીજાની મદદ કરીએ છીએ with our homework. અમારા હોમવર્કમાં અને બીજા બધા કામોમાં અમારી એકબીજાની મદદ હોય છે. sometimes ક્યારેક we spend our holidays together. ક્યારેક અમે રજાઓ સાથે વિતાવીએ છીએ. we go to garden or library. અમે કાં તો ગાર્ડનમાં જઈએ કાં તો લાઇબ્રેરીમાં જઈએ છીએ. we also go for picnics with our families. અમે મારા પરિવારો સાથે પિકનિક પર પણ જઈએ છીએ. I like Amit very much. મને અમિત બહુ ગમે છે. he is my best friend. એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. બરોબર? ચલો આગળ હું લેટ્સ લર્ન મોર. શું કહે છે એમાં કે તમારા વર્ગમાંની વસ્તુઓની યાદી તૈયાર કરવાની છે અને આપેલા કોષ્ટકમાં યોગ્ય કોલમમાં લખવાની છે. આપણા ક્લાસરૂમમાં જોવા મળતી વસ્તુઓનું લિસ્ટ બનાવવાનું છે અને આ ટેબલમાં લખવાનું છે. જો આ ટેબલમાં બે ભાગ પડે છે વન અને મેની. એટલે કે આપણા ક્લાસરૂમમાં જે વસ્તુ એક વચનમાં હોય એક જ હોય બરોબર એક વચનમાં હોય એ અહીંયા લખીશું અને વધારે હોય એક કરતા વધારે બહુવચન હોય એ આપણે અહીંયા લખીશું. ઓકે આ રૂલ છે આ ગેમનો. ક્લાસરૂમમાં જોવા મળતી એક જ વસ્તુ હોય વનમાં લખવાની વધારે હોય મેનીમાં. હાલો તો બ્લેકબોર્ડ એક જ હોય એવી રીતે બેન્ચીસ ઘણી બધી હોય છે. ડસ્ટર એક જ હોય. ટ્યુબલાઇટ ઘણી બધી હોય છે. ફેન પંખો એક જ હોય. ચાર્ટ્સ ઘણા બધા હોય છે. ટેબલ એક જ હોય. પેન્સિલ ઘણી બધી હોય. ચેર એક જ હોય. ચોક્સ ઘણા બધા હોય. હવે આની અંદર પાછા તમારા ક્લાસરૂમમાં કંઈક અલગ અલગ વસ્તુઓ જે એક વચનમાં હોય. એક્ઝામ્પલ તરીકે ઘણાના ક્લાસરૂમમાં પ્રોજેક્ટર હશે. એક વચનમાં લખી નાખો અલ્પવિરામ કરીને પ્રોજેક્ટર. બરોબર? તમારા ક્લાસરૂમમાં કેમેરા હોય એક વચનમાં તો એક વચનમાં લખો કેમેરા. બહુવચનમાં પણ ઘણી બધી વસ્તુ આવી શકે છે. હે ને? તો આ રીતે તમારા વર્ગ પ્રમાણે પણ તમારે આ વસ્તુ પૂરી કરવી હોય તો તમે કરી શકો છો. આગળ હું કહે છે તમને ક્યારે આનંદ થાય છે અથવા તમે ક્યારે ખુશ થાઓ છો એના વિશે 3 વાક્યો લખવાના છે. તમે જ્યારે ખુશ થાઓ ને તમને જ્યારે ખુશી ફીલ થાય આનંદ ફીલ થાય એના 3 વાક્યો. પહેલું I feel happy when I spend time with my family. જ્યારે હું મારા પરિવાર સાથે સ્પેન્ડ એટલે ગુજારવું વિતાવવું સ્પેન્ડ ટાઈમ એટલે કે સમય વિતાવવો વિથ માય ફેમિલી મારા પરિવાર સાથે. જ્યારે હું મારા પરિવાર સાથે સમય વિતાવું છું ત્યારે મને ખુશી થાય છે. બીજું I feel happy I feel joy when I can help someone. જ્યારે હું કોઈને હેલ્પ કરી શકું જ્યારે હું કોઈને મદદ કરી શકું ત્યારે મને ખુશી થાય છે. પછી I feel very happy when I learn something new. જ્યારે હું કંઈ નવું શીખતો હોઉં ને ત્યારે મને બહુ આનંદ આવે છે ત્યારે મને બહુ મજા આવે છે. ઓકે તો આ રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરી.
બસ તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ નંબર 1 પૂર્ણ કર્યું. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે સ્વાધ્યાય પોથીનું યુનિટ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.